नमस्कार मित्रों, समग्र शिक्षा अभियान अंतर्गत IDSS शिक्षक वर्ष 2020-21 मारो આજનો વિષય છે બૌદ્ધિક મંથનના કારણો અને લક્ષણો તેમજ પ્રકારોની સમજ। બૌદ્ધિક મંદતા એટલે મંદ બુદ્ધિ કે LD। બૌદ્ધિક મંદતાના વ્યાખ્યા અલગ અલગ પ્રકારોમાં જોવા મળે છે, જેમાં બાળકની શારીરિક ઉંમરના પ્રમાણમાં માનસિક ઉંમર ઓછી હોય અથવા સરેરાશ કરતાં ઓછી બુદ્ધિ અને કાર્યક્ષમતા માનસિક પછાત દર્શાવે એને બૌદ્ધિક મંદતા કહેવામાં આવે છે। બૌદ્ધિક મંદતા એ એક પ્રકારનો રોગ નથી। સમાજમાં એને રોગ રૂપે જોવા મળે છે, પરંતુ બાળક સામાન્ય કરતાં ઓછી બુદ્ધિ ધરાવે અને એનું શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા ઓછી હોય કે જે બાળકોની બુદ્ધિઆંક 70 થી ઓછી હોય એને મંદ બુદ્ધિ કે બૌદ્ધિક ક્ષમતાવાળા બાળક કહેવામાં આવે છે। હવે તમને સમાજ વિશે થોડી બૌદ્ધિક મંદતા વિશે જાણ આપું છું। આજે કોઈ પણ દંપતી તંદુરસ્ત બાળક ઈચ્છે છે, તે સ્વાભાવિક છે। બાળક એ માતા પિતા વચ્ચેનો સેતુ છે। બાળકના આગમન પહેલા દંપતી પોતાના બાળકના ઉછેર, સંસ્કાર, શિક્ષણ વગેરે અનેક વિચારો અને આયોજન કરતા હોય છે, અને કેટલાક દંપતીઓ તે માટે આર્થિક વ્યવસ્થા પણ કરી રાખતા જોવા મળે છે। પરંતુ કેટલાક પ્રસંગોમાં જ્યારે નવજાત શિશુ શારીરિક કે માનસિક ક્ષતિ સાથે કે આરોગ્યની કોઈ પણ ખામી સાથે જન્મે છે, ત્યારે માતા પિતાના સ્વપ્નો ભાંગીને ભૂક્કો થઈ જાય છે। માતા પિતાને દિલમાં ઘોર નિરાશા પણ સરી પડે છે। આમ પોતાના બાળકને આવું કેમ તેવું વિચાર સતાવે છે। પ્રથમ તબક્કે માનવતાએ કરે છે, જે કોઈ સૂચવે ત્યાં દેવ દેવીઓ ને દર્શન લઈ જાય છે, ભૂવા વગેરેની સલાહ લે છે, દોરા ધાગા વગેરે કશું કરવામાં બાકી રાખતા નથી, છેવટે ડૉક્ટર પાસે જાય છે। પણ કેટલીક વખત સમયસરનું સચોટ માર્ગદર્શન મળતું નથી, જેમાં આજે ભારત જેવા દેશમાં જ્યાં મોટા ભાગે ગ્રામ્ય પ્રજા વસે છે, તેઓ માટે શહેરોની નિષ્ણાતો સુધી પહોંચી શકતા નથી અને સમયસરનું નિદાન, સારવાર કે તાલીમ મળતી નથી। સામાન્ય રીતે શારીરિક ક્ષતિ ધરાવતા બાળકને માતા પિતા સ્વીકારી લેવે છે, પરંતુ માનસિક ક્ષતિ ધરાવતા બાળકનો સ્વીકાર ખૂબ મુશ્કેલ બને છે। નિદાન મોડું
થવાથી બૌદ્ધિક મંદતા વાળા બાળકની મહત્વની ઉંમર વીતી જાય છે. બૌદ્ધિક મંદતાને કોઈ રોગ નથી અને તેની કોઈ દવા કે ઇન્જેક્શન લેવાથી બૌદ્ધિક મંદતા સચેત નથી થતી, પરંતુ તે એક માનસિક ક્ષતિ અને તે ક્ષતિને ઓછી કરવા બાળકને જરૂરી છે યોગ્ય અને સમયસરની તાલીમની. જેમ આ ક્ષેત્રે કામ કરતા અનેકો સંસ્થાઓ અને નિષ્ણાત પાસેથી મળે છે. આવા બાળકો કોઈ વખત તોફાન કે નુકસાન કરતા હોય તો તેને મારવાને બદલે તેને સમજાવવામાં આવે, નાના મોટા પ્રવાસોમાં લઈ જવાય, પશુ પક્ષીઓ બતાવવામાં આવે, દ્રશ્ય સાધનોના ઉપયોગ દ્વારા તેઓને મનોરંજન આપવામાં આવે, રમતગમત રમાડી તેઓને કાર્યરત રાખી શકાય. હવે બૌદ્ધિક મંદતાના કારણો. બૌદ્ધિક મંદતાના 3 કારણો છે. પહેલો, જન્મ પહેલા, બીજો જન્મ સમયે અને ત્રીજો જન્મ પછી. જન્મ પહેલાના અમુક લક્ષણો તમને હું બતાવવા માંગુ છું, જેમાં નાની ઉંમરે માતા બનવાથી બૌદ્ધિક મંદતા આવે છે. રંગસૂત્રોની ખામીના કારણે બૌદ્ધિક મંદતા આવે છે. વારંવાર કસુવાવડ થવાથી બૌદ્ધિક મંદતા આવે છે. વધુ પડતા દવાઓનો ઉપયોગ પણ બાળકને બૌદ્ધિક મંદતા થઈ શકે. હવે બીજો, જન્મ સમયના કારણો. જન્મ પહેલા માતાને નૂરબીબી થયા હોય, જન્મ સમયે પ્રસૂતિનો સમયગાળો લંબાવો હોય, બાળકના ગળામાં નાળ ભરાઈ જવાથી, બાળકના જન્મ સમયે બાળક ન રડવાથી, બાળકના જન્મ સમયે બાળકને આંચકી આવી, પ્રસૂતિ જે જગ્યાએ કરાવે છે તે ચોખ્ખી ન હોવી, નાળ કાપવાની બ્લેડ જંતુયુક્ત હોવી. હવે ત્રીજો, જન્મ પછીના કારણો. બાળક જન્મ પછી ભારે બીમારીમાં સપડાયો હોય, મેનિન્જાઇટિસ થાય તો મગજનો લકવો થાય અને બાળકને વારંવાર આંચકી આવે, એ એના કારણો છે. હવે બૌદ્ધિક મંદતાના લક્ષણો. બૌદ્ધિક મંદતા જે બાળક હોય એના અલગ અલગ પ્રકારના લક્ષણો દેખાય છે, જેમાં શારીરિક ઉંમરના પ્રમાણમાં માનસિક ઉંમર ઓછી હોય, સરેરાશ કરતાં ઓછી બુદ્ધિ કાર્યક્ષમતા હોય, પરિસ્થિતિને અનુરૂપ વર્તન કરવામાં ખામી હોય, અમૂર્ત સંકલ્પનાઓને વિકસાવવામાં મુશ્કેલી હોય, સ્પષ્ટતાનો અભાવ, ધ્યાન વિસ્તાર મર્યાદિત હોય, સમસ્યા ઉકેલના કૌશલ્ય નબળાઈ હોય, ટૂંકા ગાળાની યાદદાસ્ત ઓછી હોય, પુનરાવર્તનની જરૂર પડે અને નબળું ભાષાકીય અને અભ્યાસકીય કૌશલ્ય ઓછું હોય. આ બધા બાળકોના કારણો છે. હવે બૌદ્ધિક ક્ષમતાવાળા બાળકોના પ્રકારો. બૌદ્ધિક ક્ષમતાવાળા બાળકોના પ્રકારો 4 પ્રકારમાં બતાવવામાં આવી છે. પહેલું માઇલ્ડ, બીજું મોડરેટ, ત્રીજું સિવિયર, ચોથું પ્રોફાઇન.
માઇલ્ડ એ 50 થી 70 આઈક્યુ ધરાવે છે, મોડરેટ એ 35 થી 50 આઈક્યુ ધરાવે છે, સિવિયર એ 20 થી 50 આઈક્યુ ધરાવે છે અને પ્રોફાઉન્ડ એ 20 થી નીચે આઈક્યુ બાળક ધરાવે છે. બૌદ્ધિક અક્ષમતાવાળા બાળકોના શિક્ષણ વિશે તમને થોડું માહિતી આપું અને તેના સાધનો કયા કયા હોય એ વિશે તમને થોડું હું જાણ કરવા માંગુ છું. જેમાં બાળકોના શૈક્ષણિક સાધનોમાં બાળકને અંક જ્ઞાન, શબ્દ જ્ઞાન અને ચિત્ર સાથે શીખી શકાય છે. બાળકને વસ્તુ સાથે સરવાળા, બાદબાકી શીખી શકાય છે. બીજું, લર્નિંગ મટીરિયલ દ્વારા બાળકને શિક્ષણ આપી શકાય છે. તેમાં ફ્લેશ કાર્ડ જાતે બનાવીને તેમજ ફ્લેશ કાર્ડ બનાવતી વખતે બાળકની મદદ લઈને પણ બાળકને શિક્ષણ આપી શકાય છે. બાળકને સામાન્ય વસ્તુની ઓળખ પહેલાં કરાવી શકાય છે. વસ્તુનો ઉપયોગ રોજિંદા જીવનમાં થતો હોય એવા વસ્તુઓની જાણ આપવી. ક્લાસમાં રહેલા હોશિયાર વિદ્યાર્થી પાસે બૌદ્ધિક ક્ષમતાવાળા બાળકને બેસાડવા આવે તેમજ હોશિયાર વિદ્યાર્થીને કામ સોંપવામાં આવે કે તારે આ બાળકને સતત મદદ કરવાની છે. બાળક પિયર શિક્ષણ સારી રીતે મેળવી શકે છે. નમસ્કાર મિત્રો.